નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો આજે ફરીવાર એક માળીની મુલાકાતે આવ્યા છીએ. નાગેશ્રી પાસે દુધાળા ગામ છે. તો આની પહેલાં આપણે માળીની મદદ કરી ગયા હતા, તો પાછા આજે મદદ કરવા માટે આવ્યા છીએ આપણે. તો માળીની મુલાકાત કરો તો એનામાં થોડીક વારમાં. જય ભૂતરા દાદા. નમસ્કાર, જય ભૂતરા દાદા. ભૂતરા દાદા યુવા ગ્રુપ પાછું આજે ફરીવાર રાજુલા તાલુકાના નાગેશ્રીની બાજુમાં દુધાળા ગામ છે કે આ થોડાક ટાઈમ પહેલાં દોઢક મહિના પહેલાં માળીની મદદ કરી ગયા હતા. આપણે કરિયાણા કીટ આપી ગયા હતા દોઢક મહિના પહેલાં. એટલે પાછો ફોન આવ્યો એટલા માટે પાછા આજે માળીની મદદ કરવા માટે પાછા આપણે દુધાળા ગામે આવી ગયા છીએ. નાગેશ્રી પાસે દુધાળા ગામ છે અને માળીને સંતાનમાં બે દીકરી છે અને એ સાસરે છે અત્યારે. એટલે માળી અત્યારે કોઈ આગળ પાછળ અત્યારે નથી, એમ જ સમજો ને. કારણ કે દીકરી સાસરે હોય એટલે પછી આપીને કેટલુંક દીકરી આપી કે ધ્યાન કેટલી એના ઘરનું રાખે પછી માળીનું ધ્યાન રાખે. એટલે અને આજુબાજુ પાડોશવાળા જેટલા છે સગા સંબંધી છે બધા મદદ કરે છે. અને આજે ફરીવાર પાછા આપણે આવ્યા છીએ. બેનનો ફોન પાછો આવ્યો હતો કે ભાઈ કરિયાણા કીટ ખૂટી ગઈ છે, તો આજે આપણે કરિયાણા કીટ દેવા માટે પાછા આવ્યા છીએ ભૂતરા દાદા યુવા ગ્રુપ. તો બેન, અમે ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવી છીએ. આની પહેલાં માળીની મદદ કરી ગયા હતા, પાછો તમારો ફોન આવ્યો એટલે પાછા આવ્યા છીએ. તો જો અમે આવી સેવાનું કાર્ય આવું કરીએ છીએ અમે, તો શું કહેશો? અમે આવું સેવાનું કરીએ. અમારું 20 જણાનું ગ્રુપ છે બેન. અમે 20 જણા જે હારે નોકરી કરીએ છીએ, 10,000 15,000 એટલા બધાને પગાર એ રીતના છે. અને એમાંથી થોડીક આ રીતના બચત કરીને આ રીતના સેવા કરીએ છીએ બેન. એટલે તમે કંઈક તમારી શું કહેવાય સેવા અમે આજે કરીએ છીએ એવા આશીર્વાદ આપો કે અમે આવી સેવા દરેક પરિવારને આવા જે જરૂરિયાતમંદ માળીની જેમ જે છે જરૂરિયાત એવા પરિવારની અમે મદદ કરીએ છીએ. આપશે અને ભૂતળા દાદા તમને આવી સેવા કરવાનો મોકો હંમેશા આપે. આ સેવા છે એ જ મોટી સેવા છે. હા, તો આને બિચારાને કોણ આપે? જો દેવાવાળા બે દી દે, 3 અને ઉંમર થઈ ગઈ છે અને 2 દી માણસ દે, પછી માણસ એને હવને ધંધે હોય, પછી આને ઘરમાં હોય તો બિચારા ખાય. આ તો તમે સેવા આપો છો એટલે આ મોટી સેવા, ઈશ્વરની સેવા કહેવાય એમ. તો બેને કીધું એ રીતના તો બસ આ માટે જ અમે સેવા કરીએ છીએ બેન. કે અત્યારે આ સમય પ્રમાણે મોંઘવારી પ્રમાણે ઘરનું પણ નથી ગુજરાન હાલતું, તો બીજાની મદદ તો કઈ રીતના, પણ તોય તે તમે આડોશ પાડોશમાં તોય માળીની મદદ કરો છો અત્યારે, એ સારી વસ્તુ છે બેન. અને આ વિડીયોના માધ્યમથી હું એટલા જ કહેવા માગું છું કે આ કાંઈ કોઈ નથી આપતા બેન, કે અમે જે વિડીયો અપલોડ કરીએ છીએ એમાં પોઝિટિવ કમેન્ટ પણ આવતી હોય છે અને નેગેટિવ કમેન્ટ પણ આવતી હોય છે. તો વિડીયો બનાવવાનું અમારું એક જ માધ્યમ છે ભૂતરા દાદા યુવા ગ્રુપનું, કે અમે જે સેવા કરીએ છીએ વિડીયોમાં અમારા હેલ્પલાઇન નંબર હોય છે. એ હેલ્પલાઇન નંબરમાંથી કોન્ટેક્ટ કરીને જે જરૂરિયાતમંદ જે વ્યક્તિ છે એ અમારો કોન્ટેક્ટ કરી શકે. અને વિડીયો જોઈને કોઈ બીજા માણસો પણ પ્રેરિત થાય છે કે ભાઈ આવી સેવા આ લોકો કરે છે, તો એવી સેવા ભલે એ થોડુંક પહોંચતા ન હોય તો થોડીક 500 1000 એ રીતના કોઈ આજુબાજુ એના જરૂરિયાતમંદ હોય તો એની પ્રમાણે સેવા કરી શકે. એટલે વિડીયો બનાવવાનો માધ્યમ અમારો એ જ છે કે અમે જે સેવા કરીએ છીએ એ વિડીયોમાં અમારા કોન્ટેક્ટ નંબર હોય છે અને એ જોઈને જરૂરિયાતમંદ છે એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અને અમારે બહુ ઝાઝા ફોન આવે છે, પણ અત્યારે અમારું ગ્રુપ જે છે એ અત્યારે અમરેલી જિલ્લા સીમિત પૂરતી જ છે. કારણ કે અમારું ગ્રુપ હજી અમે હમણાં જ ચાલુ કર્યું છે અને બધી જગ્યાએ ન પહોંચી શકાય. એટલા માટે અમે આજુબાજુમાં રાજુલા તાલુકો છે, મહુવા તાલુકો છે, ઉના તાલુકો છે, અમરેલી જિલ્લા આજુબાજુ જ અમે અત્યારે વધારે પડતી સેવા કરીએ છીએ, આમ દૂર ન પહોંચી શકીએ માટે. તો બસ એ જ સાથે આજે અમારા સંજયભાઈ પણ આવ્યા છે અને બધા મદદ કરવા અમારું ગ્રુપમાંથી એક સભ્ય દર વખતે આવે છે. અને બસ આજ સાથે માળીની મદદ માટે આવ્યા છીએ આજે. તો મળીએ પાછા ફરીથી બીજા વિડીયોમાં આવા કોઈ જરૂરિયાતમંદ પરિવારને સેવા કરવા માટે. એ સાથે જય ભૂતરા દાદા.